મારું હતું ત્યાં સુધી કોઈ
કિંમત નથી, પ્રભુને ધરી દીધું તે અણમોલ થઈ ગયું. મારું હતું ત્યાં સુધી વસ્તુ અને પદાર્થ હતા, પ્રભુને ધર્યું તે પ્રસાદ બની ગયો. બસ આત્મ જીવનની કળા છે. કર્મ કરી પુરુષાર્થ કરીને વસ્તુ મળે, પણ સમર્પણ કરીને પ્રસાદ બનાવતા વૈષ્ણવને આવડવું જોઈએ. મહાપ્રભુજી આજ તો કર્યું, સાધારણમાં સાધારણ જીવ સમર્પિત કરીને વૈષ્ણવ બનાવી દીધો. नहीं तो हाड मांस की पूतली और भीतर भरी बंगार. साव बंगार જેવાની કોઈ કિંમત હોય તો વૈષ્ણવ થઈને આવો ને તો લોકો પગે લાગે. વિચાર કરો, આવા બંગારને મૂર્તિ બનાવવાનું કામ મહાપ્રભુજીએ કર્યું છે. એ તો કઈ જ નતું. હાડ માસ કી પૂતળી ને ભીતર. હવે એક્સરે કઢાવો એમાં શું દેખાય? કઈ દેખાય? પણ ગળામાં કંઠી જુઓ તો જય શ્રી કૃષ્ણ કરવાની ઈચ્છા થાય. માથા પર તિલક જુઓ તો ભગવત સ્મરણ કરવાની ઈચ્છા થાય. બસ આ ફરક. બધા જ એક પંચમહાભૂતના બનેલા જીવો પણ જયારે શરણાગત કર્યા તે ભગવતી થઈ ગયા, વલ્લભી થઈ ગયા. આ ક્યાંથી ક્યાં જીવને લઈ ગયા મહાપ્રભુ. શ્રી વલ્લભ મારા મંથાન ભંડા ખિલ ભંજનાય અય્યંત વિનાશન રંજનાય. અને પ્રભુ કેવા છે, ગોપીઓના ઘરમાં ચોરી કરી અને તાજુ તાજુ માખણ આરોગી પ્રસન્ન થનારા છે. પ્રભુની આ જ પ્રસન્નતા છે. પ્રભુની પ્રસન્નતા શેમાં છે? જ્યારે પ્રભુ ભક્તોના મનોરથો પૂરા કરે ત્યારે સૌથી વધારે પ્રસન્નતા પ્રભુને થતી હોય છે. કારણ કે જયારે ભક્તનો મનોરથ પૂરો થાય એટલે વૈષ્ણવના હૃદયમાં આનંદ આવે અને વૈષ્ણવને આનંદિત થતા જોઈ પ્રભુને પ્રસન્નતા થાય. પ્રભુની પ્રસન્નતા ભક્તો જોડે જોડાયેલી છે. વસ્તુ પદાર્થ આ બધું જ ગૌણ છે. મને ધરીને તને આનંદ આવે તો તને આનંદિત થતો જોઈ મને પ્રસન્નતા થાય. બાકી આ વ્યવહાર બધો ગૌણ, પણ આ તને મારા શિંગાર કરીને આનંદ આવે છે, તને આનંદિત થતો જોઈ મને પ્રસન્નતા. એની પ્રસન્નતા આ જે સમર્પણ કર્યું એ વસ્તુમાં નહોતી, પણ સમર્પણ કરનારના સમર્પણમાં હતી. કે એ સમર્પિત કરી શક્યો, એનાથી એને ધન્યતાનો અનુભવ થયો, એનાથી એને આનંદતાનો અનુભવ થયો કે અરે મારું આવું મનોરથ. આપણે તો વાર્તા સાહિત્યમાં અનેક આવા પ્રસંગો કે જયારે જયારે ભક્તના મનોરથો પૂરા કર્યા સૌથી વધારે પ્રસન્નતા ઠાકોરજીને થઈ છે. અને પ્રસન્નતા એમાં છુપાયેલી છે. તો પ્રભુ એનાથી પ્રસન્ન થાય છે. ગોસ્વાદ દુગ્ધા મૃત પોષિતાય. અને ગાયના એ સ્વાદ વાળા દુગ્ધ દ્વારા એ દુગ્ધ રૂપ અમૃતથી પ્રભુ પોષાયેલા છે. આ ગાયો પણ જયારે વેણુનાદ શ્રવણ કરે છે, પ્રભુના એ સુદાના પાન કરે છે, તો એ દુગ્ધ પણ સાધારણ નથી. પ્રભુનું એ સુધામૃત ભરેલું છે કે ગાયોના થન દ્વારા મિશ્રિત થયેલું. એટલે તો શ્રીનાથજીની પ્રાગટ્યની વાર્તામાં આવે છે કે આ ગાય દંત બાબાના વંશની ગૌશાળાની અને ઉપર જાય ગિરી કંદરાવતી પ્રગટ પરમ દિવસથી નાટક દ્વારામાં થવાની શ્રીનાથજી પરમેશ્વર. તો એવા પ્રભુ દુગ્ધ દ્વારા પોષિત છે. અને એટલા માટે